અંકલેશ્વર નદીમાં નહાવા ગયેલ યુવતી નર્મદા નદીમાં ડૂબી, બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી। અંકલેશ્વર પાસે આવેલ ગોલ્ડન બ્રિજ નીચે ગડખોલ પાટિયા પાસે આવેલ કોવિડ સ્મશાન નજીક આજે દુઃખદ ઘટના બની। બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા હિન્દી ભાષી ભાઈ બહેન નર્મદા નદીના કિનારે નહાવા માટે ગયા હતા, ત્યારે બહેન મધુબેન દીપુસી ઉંમર વર્ષ અંદાજે 22 વર્ષ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યો પણ પોતાની આંખો સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શક્યા નહીં। ભાઈએ તરત જ નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ પોલીસ ચોકી પર દોડી જઈને હકીકત જણાવી। પોલીસ દ્વારા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ઘટના સ્થળે પહોંચીને અંકલેશ્વર ફાયર વિભાગને પણ જાણ કરી। હાલમાં શોધખોળની કામગીરી ચાલી રહી છે। મૃતક મધુબેનનું લગ્ન માત્ર 2 વર્ષ પહેલા બિહાર ખાતે થયેલું હતું। તેઓના સંતાન નથી। મધુબેન ગઈકાલે જ ઓરેન્જ હોસ્પિટલમાં કમળાની સારવારમાંથી રજા મેળવી હતી। આજે તેનો ભાઈ બિહારથી મળવા માટે આવ્યો હતો અને બંને નદી કિનારે નહાવા ગયા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી। મધુબેનના પતિ દહેજ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે।